રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે સવારના આજે 7:30 કમ અને બસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અહીંયા પ્રજ્ઞાએ એમના નવા વાવા પહેર્યા છે તો કેજો કમેન્ટ્સ કરીને કે કેવાક લાગે છે. પછી અમે તમને કહેશું કે આ ક્યાંથી લીધેલું છે. બરોબર ને? લીધા નથી પણ આજે પહેલી વાર લીધા ને પહેલી જ વાર પહેર્યા છે. બરોબર ને વાલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે જલસા કરો જયંતીલાલ. અંધારો જ છે, તને લાગતું નથી? બહારનું વાતાવરણ જ એવું છે. કારણ કે પરેશભાઈ ગોસ્વામી ને આંબાલાલ ને એ બધાએ કીધું હતું કે ભાઈ વાવાઝોડું નહીં આવે, એ 90% સુધી ફાઇનલ થઈ ગયું છે. પણ વરસાદ તો આવશે ભાઈ, એટલે વરસાદ આવશે ને એમની તૈયારી રાખવાની છે. વાવાઝોડાની તો તૈયારી આપણે 90% ભૂલી જવાની છે. અને બાકી આજે છે અમારી વાલી દીકરી નો બર્થડે, એટલે કે 10મો મહિનો પૂરો થઈ ગયો છે અને અમારા બેન બા પહોંચી ગયા છે 11મા મહિનામાં. ગુડ મોર્નિંગ, એ લામ લામ, એ સીતાલામ, એ જય શ્રી કૃષ્ણ. પણ અમારે એમને છે ને એકલી ત્યાં મૂકી ને તો એ વાંધો આવે છે, એટલે હું ચાલુ થઈ ગઈ છે. અહીંયા જેવું અહીંયા વહી આવું ને એવું એનું હું ચાલુ થઈ જાય. પણ મારો અવાજ મોટો છે એટલે કદાચ તમને લોકોને નહીં સંભળાય. બરોબર ને વાલી? અવાજ મોટો છે, થોડોક અવાજ મોટો રાખીએ. કિલકારી કરવા ભગવાને દીધું છે તો કિલકારી કેમ ન પછી મોટું થઈ ગયા પછી તો રાયડું પાડવાની દે. કિલકારી અત્યારે અલે નાનું મોનું બે એમ પછી તો તોફાન કરતા હોય તો ખીજાવવી પડે. અત્યારે સમજતું નથી એટલે આપણે પણ એમની યાર મસ્તી કરી અને મોજ કરી અને મોજ થી જીવ્યા. 10 મહિના કેમ નીકળી ગયા કાંઈ ખબર ના રે. તેડતા બીતા હતા ખબર ને. આઈપું ત્યારે ગોદડીમાં સાવજી તો બહાર રમાડું પણ હોતી હોય ને તોય કે હું હાથમાં લઉં મને બીક લાગે. એ તો જનરલી બધા જેન્ટ્સ ને આવો ડર લાગે જ, કારણ કે જન્મમાં હોય ત્યારે બાળકો કેટલા સાવ નાના એવા હોય અને એમાં વજન એટલો ખાસ હોય નહીં. વધીને 2.5-3 કિલા સુધી 3.5 કિલોગ્રામ ગણો. પણ તો એ તેરતા તો બીક લાગે જો ભાઈ. આપણે 2.800 હતા જન્મ થયો ત્યારે 2.800 વજન હતો મારા દીકરા. એવું છે. સારું, હાલો તો ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ. અને આજે 10મો મહિનો પૂરો થયો છે તો આપણે જવાનું છે સિયાબેન નો ફોટોશૂટ કરાવવા માટે. કારણ કે અગાઉ આપણે ટાઈમ મળ્યો નતો જવાનો, તો જે દિવસે એમનો બર્થડે છે એ જ દિવસે આપણે ફોટોશૂટ કરાવવા માટે જઈએ છીએ. વાલી એક દિવસ લેટ. બીજું તો કેમ કરશું, નથી મેળ પડે એવો તો. સારું, હાલો તો હું અમારે દીકરી પાસે જતો રહું, નહીતર અમારે એમનો વાંધો પડી જશે. વાંધો પડી જશે આ તરત જ ઊંચા કરવા માટે કે પાપા મને તેલો તમે, મને નથી મજા આવતી. હા, નથી મજા આવતી. ચલો ઘરેથી મેળા હતા ને ઘરેથી પછી મેળા પછી કઈ કન્ટિન્યુ કર્યું જ નહીં, કેમ કે આપણે જ્યાં માર્કેટ એરિયાથી થોડું શાકભાજી ને બધું લીધું હે ને સબ્જી, અને ત્યાંથી પહોંચી એવા જેતપુર દર્પણ સ્ટુડિયો. અત્યારે કોઈ નથી, માલિક ગેરહાજર છીએ, અમે 3 હાજર છીએ. કે યોગેશભાઈ ગયા છે થોડાક કામથી, એમના કામથી. તો બસ એમનું કામ પતાવીને આવે એટલે આપણે ફટાફટ ફોટોશૂટ કરી દઈએ. સિયા બેબીને 2 ફોટો પાડવા જ પણ જોઈએ કેટલી વાર લાગે. 9:45 હાજર થયા છે, 10 વાગે તો મેં બી ચાલુ કરી દઈશું ફોટોશૂટ, કે 10:15 થશે બધું આવે પછી ખબર આપણે. યસ, પણ હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે ને એમના ફોટોશૂટમાં. કેમ કે ખબર નહીં ફોટોશૂટમાં જેની થીમ તૈયાર થાય ને બેસવાનું થાય ને ત્યાં અમને તકલીફ થઈ જાય. કેમ કે સ્માઇલ જ ન આવે મારી તો ફોટો કેમ પાડવો અમારે, એવું બધું છે. એને સિયા દીકરો ફોટો પાડવા દઈશ ને મારો દીકરો? અત્યારે તો એમાં બિઝી છે રમવામાં. ફોટો પાડવા દઈશ ને કાના? હે ફાઇનલી હવે યોગેશભાઈ તો આવી ગયા છે અને થીમ્સ પણ બહુ બધી નવી આવી ગઈ છે. અહીંયા જોઈએ છે હવે સિયાબેન માટે કઈ થીમ્સ આપણે પસંદ કરીએ. બાકી અત્યારે તો જો મોજે મોજ ને રોજે રોજ છે, પણ હવે જ્યારે ફોટો પાડવાનું થશે ને ત્યારે જ અમારે સાચું જોવાનું છે કે બેનબા શું કરે છે. હા, ચાલુ જ કહું છું, બીજા કોઈનું નથી કહેતો. પહેલી થીમ સિલેક્ટ આ કરી છે આપણે. હવે જોઈએ છે બેનબા ફોટો પાડવા દે છે કે નહીં. બાકી જો અમારે આવી હાલત થાય, સ્માઇલ બાઇલ કંઈ આવે નહીં ઘડીકમાં. 11:30 જેવો ટાઈમ થઈ ગયો પણ હજી અમારે બેનબાને એક થીમમાં ફોટોશૂટ કમ્પ્લીટ થયું છે ને અહીંયા આપણે આ બીજી થીમ્સ રેડી કરી છે. પણ અમારે બેનબાને જરા મજા ન આવતી હોય, જોઈ લો આવું કરે ઈ.
ફોટો પાડવાનું થઈને ત્યારે. તમારા કોઈના બાળકો આવું કરે છે કે નહીં તમારે કમેન્ટ્સ કરીને જણાવવાનું છે. જેતપુરમાંથી આપણે રિટર્ન થઈ ગયા છીએ. બસ લાસ્ટ ફોટો સિયાબેને ના પાડવા દીધો એટલે ના જ પાડવા દીધો. અને બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હશે હાલે છે નાસ્તા પાણી. દિલીપભાઈના ઘૂઘરા ને દિલીપભાઈની ભેળ ને એવું બધું છે. અને એક ટી પોસ્ટમાંથી આપણે પફ લીધો હતો પણ પફ બિલકુલ ખવાય એવી પોઝિશનમાં જ નથી એટલે એ આપણે વેસ્ટ ગયો એમને ખબર નહીં હોય કેવો મળતો હોય. તમે કોઈ ટી પોસ્ટના પફ ચાખ્યો હોય તો તમે કહેજો કમેન્ટ્સ કરીને. અમને તો ના મજા આવી કારણ કે વાસી હતો અને મસાલો ઉતરી ગયેલો હતો ને એવું લઈ ગયું આપણે. તો કઈ નહીં હવે અહીંયા આપણે બાયપાસે પેલો શેરડીનો રસ મળે છે ને જે એકદમ શેરડી ક્લીન કરીને આપે છે ત્યાં રસ પાણી પી લઈએ અને પછી આપણે અહીંયાથી નીકળવાનું છે સીધું સરકડીયા જવા માટે. અને જોઈએ છીએ સરકડીયા આપણે કેટલાક વાગે પહોંચીએ છીએ કારણ કે ઓલરેડી અત્યારે 12:15નો સમય થયો છે. તો અહીંયાથી ચોકી ને અખાડા ને એ બધું થઈને આપણે સરકડીયા પહોંચવાનું છે મેંદરપરા. જેતપુરથી આપણે પહોંચી ગયા સરકડીયા તમને લોકોને કીધું હતું એમ. અને હવે જાજા ટાઈમ પછી આપણે સિયાબેનને ઘોડિયામાં સુવડાવવાની કોશિશ કરીએ છીએ કારણ કે ઘોડિયું મુકાવી દીધું છે એમના જાજો ટાઈમ થઈ ગયો. તો હવે એમનું રિએક્શન જોવાનું છે આપણે કે ઘોડિયામાં શું કરે છે બેનબા. આ પવન આવે જ ને એટલે સિયા હા હુઈ જા મારા લાલ તને પારણીએ પોડાડું. મજા આવે છે ને હે કઈક નવું જ લાગે છે તો આવું કઈક છે જોઈ લે પણ જોરદારી આ કઈક નવું નવું આવ્યું પાછું કે હું નાની નાની હતી ને ત્યારે આમ કરાવતા મને. હા મજા આવે છે સિયા મજા આવે છે. કઈ નહીં સારું હાલો તો બેન બાને હવે પોઢાડી દઈએ આપણે. એ તો રહેશે જ એને મજા જ આવે હે. અને પછી તમને લોકોને હનુમાનજી મહારાજના ને એ બધા દર્શન કરાવવું. આવી મોત ક્યાં આવે એને સિયા ને બીજે જોવો જી હે ને હે સિયા હે સિયા સિયા તું આપતો તું લાઈન બેસી ગઈ છો પણ અહીંયા. હાલો હવે બધા લોકો જતા રહ્યા છે આપણે પણ હમણાં જવાનો સમય થઈ ગયો છે. તો એની પહેલાં કીધું તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈ અને પછી જ આપણે છૂટા પડશું. બોલો જય મનોકામનાથી સરકડી હનુમાનજી મહારાજ ના. અહીંયા અમારા હરિરામ બાપુ હવે મંદિર ખોલીને સેવામાં લાગી ગયા છે કેમ કે આરતીનો સમય પણ થતો જ આવશે હમણાં. એમ તો હજી જાજી વાર છે પણ અત્યારથી તૈયારી કરે ત્યારે એ બધું કામ એમનું કમ્પ્લીટ થાય. જય નવદુર્ગામાં. હાલો હમણાં કેટલા દિવસથી આપણે સિયાબેનના સાયકલમાં રાઈડ નથી કરાવી ને તો કીધું એમને લાંબીથી રાઈડ કરાવી દઈએ અને એમને પણ એન્જોય થાય કારણ કે અહીંયા મંકી ને બધું જોવા મળશે ને એટલે એમને મજા આવશે બેનબાને અમારે. હે એને મોજ જ આવે. જો કે અહીંયા બેઠા હે ને હે સિયા મંકી જો બોલો આવ કેતો અહીંયા જ છે જો અહીંયા માથે. જોઈ લે મોજ લે છો બાકી જો પહેલી વાર ટીમરૂન ઝાડ જોયું એમ નહીં. આ કેટલી વાર આવી સાઈડ પહેલી વાર ખબર પડી કે આ ટીમરૂન ઝાડ છે અને ભૈરાઈ છે જો બે અહીંયા છે એક અહીંયા છે. આ રે જો કદાચ તમને અહીંયા દેખાય તો નીચે ખરા તો ખાઈએ બાકી તો કઈ આપણું નહીં. બાકી બંદર કાચા હે ને પાકાઈ હે બે મિક્સ માં હે. યસ આ પડ્યું છે કાચું. એ આ બધા લોકોનો ખોરાક છે પણ આમાં આપણે માણસો એ છે ને જબરદસ્તીથી હક જમાવી લીધો છે કે આ ખવાય. ઉતારીને આપણે વેચીએ ને વેચવા આવે ત્યાંથી આપણે લઈએ ને પછી ખાઈએ. અને એ લોકો પોતાની રોજી રોટી મેળવે એ પણ એક જોઈએ તો સારો જ પાસો છે આપણો. વાગ્યા છે 8:05 અને બસ આપણે સરકડીયાથી આવ્યા અને ઠાયકા પાયકા પછી કાંઈ હે ને ખાવા પીવાનું એટલી ઈચ્છા થઈ નહીં એટલે પછી પડ્યો તો નાસ્તો એવો બધું નાસ્તો પાણી કરી લીધો ને હવે કીધું બેનબાને નવડાવી લીધા અને કીધું એમને હુવડાવી દઈએ. જો હુઈ જઈ ને અમારા બેનબા તો પણ અમારા બેનબાને થોડીક એવી એને આમ હુવાની અત્યારે આળસ આવતી એવું લાગે. જોઈ લો એ ડબ્બી મોઢામાં નાખીને વળગી છે અત્યારે. સીતારામ 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 એ સિયારામ 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 સીતા. સબસ્ક્રાઇબર મળ્યા ને જર્મની થી આપણા વિડિયો જોવે છે એટલે જર્મની હતા અત્યારે તો હમણાં 2 મહિનાથી આ એ જુનાગઢ આવી ગયા છે. યસ હાલમાં અહીંયા છે. એમને મને કઈક નામે કીધું
નામ તો મને ભૂલાઈ ગયું પણ મને સોરી. Sorry, તમારું નામ ભૂલાઈ ગયું પણ એમણે એમ કીધું કે સિયા કેટલી શાંત છે ત્યાં એમણે જોઈને સરકડિયા તો કેમ કે ત્યાં હોય ને એટલે શાંત જ હોય ને શાંતિથી જ બેઠી હોય એને કોઈ જાતનો કઈ તોફાન ન હોય કે કઈ ન હોય ત્યાં એને મોજે દરિયા હોય સરકડિયા એમાં પણ જો ધૂન કે કઈ ચાલુ હોય જો આવતીકાલે જ રવિવાર છે હા. આવતીકાલે ધૂન ને એ છે તો એક અલગ જ એનો આનંદ હશે ને અલગ જ મજા હશે એની સિયાની ધૂનમાં બેસાડશું ને એટલે આપણે તમારા લોકો સાથે એક ક્લિપ ચોક્કસથી શેર કરીશું કે એ કેવી રીતે મોજ કરતી હોય ધૂનમાં. નહીતર ઘણી વાર જનરલી એવું હોય છે કે બીજું કઈ વાગતું હોય કે ડાગલી વાળું હોય કે એવું હોય તો છોકરાઓને ગમતું હોય આમાં એને ન મજા આપણે એને મજા જ આવે આમ કહી ને કે પહેલેથી જ છે ને ભક્તિ માર્ગમાં મને લાગે છે કે આગળ વધશે. થોડું ઘણું જોઈએ શું છે હનુમાનજીની દયાથી આવી છે તો કઈક હશે હનુમાનજીનો અને તબલા વગાડવાનો શોખ છે ને તો કાલે મારો એવો વિચાર છે કે જો કાલે ધૂન હોય ને સર કરીએ તો બેન ને તબલા દેવા કેમ કે હાથમાં મમ કરતી હોય તો જોવું છે કાલ કે હાથેથી તબલા વગાડી શકે કે નહીં હવે જોઈએ સક્સેસફુલી જાય છે કે શું છે અને બાકી આજનો સુવિચાર હે ને સાહેબજી જો બરોબર છે. દાંત લગાવી ઉપરના 2 દાંત ને 2 દાંત નીચેના 4 દાંત આવી ગયા ઘણા ઘણા 4 દાંતમાં તો અમે દુનિયા જીતી લઈએ. જુતી જ લઈએ દુનિયા જોઈ લે પણ સ્ટીકર એ પડી જાહે તારી દાતુડી આવી. મને એવું કે છે કે સાહેબ નીતિ સાફ રાખો ને તો કોઈ દિવસ રણનીતિ ઘડવી ન પડે અને બીજાને સાફ કરવાની ભાવના રાખો ને તો એક દિવસ ખુદ જ સાફ થઈ જશો. એથી નીતિ રાખવાની હે ને સાહેબજી બરોબર છે. તો કોઈ દિવસ ભગવાન રણનીતિ ઘડવા જેવા રહેવા જ નથી કે આપણે રણનીતિ ઘડવી પડે કે આમને નામ કરીએ તો ઓનું આમ થાય એને બરોબર છે. સાચું કે નહીં? 100%. તો પછી અમારા અત્યારે આ 100% જોઈ લે. 100% મોજે મોજ ને રોજે રોજ છે વાલે એની એરે મોજ કરવા દીધા છે ભગવાને તો આપણે મોજ કરીએ છીએ. જોત જોતામાં આજે 10 મહિના પૂરા થઈ ગયા હવે 2 મહિના રહ્યા છે 2 મહિના પછી સિયા બેબી નો ફર્સ્ટ બર્થડે આવી જશે તો જોઈએ છે કંઈક અલગ પ્લાનિંગ કરીએ આપણે. કે કોઈએ ન કર્યું હોય ને એવું કંઈક કરવાનો વિચાર છે પણ જોઈએ કેટલું થાય અને કેમ કે ત્યારે મેન પ્રશ્ન એ છે કે ચોમાસું છે એમનો બર્થડે પણ ચોમાસામાં મારો બર્થડે પણ ચોમાસામાં આપો હાલ. બસ આટલો ફેર છે મા દીકરીની જન્મદિવસનો વિચાર એવો હતો કે બેનો એકારે લઈએ પણ કોઈ સંજોગોમાં થાય એવું નતું કેમ કે 7 જુલાઈ મારે 9 મંથ સ્ટાર્ટ થતો હતો એટલે પોસિબલ નતું કે 10 જુલાઈ હું તે બેન બાવી જાય વાત નહીં કરવાની રેવા દે મમ્મા હાલી વાતો કર હાલો સીતારામ કરો આપણે સીતારામ સિયા જે વાલા ક્યાં આપડા જે વાલા હા ક્યાં બોલાવે જે વાલાને કેમ બોલાવે સિયા બોલાવો જે વાલાને શું કે સિયા જે વાલાને મોઢામાં નહીં નાખવું અત્યારે ધ્યાન છે એનું નહીતર હનુમાનજી મહારાજ નો ક્યાંય બી ફોટો જોઈ જાય ને જે આવો એમ કે તો બોલાવવાનું ચાલુ કરી દે તો કાઈ નહીં બસ આવું બધું છે હવે હુઈ જાય ઠાઈકા પાઈકા પાછું સવારે વહેલું ઉઠવાનું છે ને વહેલું ઉઠીને પાછું સરકડિયા જવાનું જોઈએ છે હવે બેનબા ઉપર આધાર છે બધું ક્યારે ઉઠે છે ક્યારે પહોંચીએ શું કરે અને બીજું શું વિચાર તો એમને શેર કર્યો તો હવે હું તમારા લોકો સાથે એક ક્વેશ્ચન શેર કરી લઉં ને પછી જ આપણે છૂટા પડીએ. તો રામાયણમાં એક પાત્ર એટલે કે રાવણ છે ને એક વાદ્ય યંત્ર વગાડ્યા કરતો હતો. એ વાદ્યનું નામ શું છે ને એ તમારા લોકોએ કહેવાનું છે કમેન્ટ્સમાં. જે લોકોને આન્સર આવડતો હોય એ લોકો ફટાફટથી આન્સર કરવા માંડો નીચે કમેન્ટ્સમાં. બાકી ફરી પાછા આપણે કાલે મળીશું સરકડિયાની ભૂમિ ઉપર. ત્યાં જ પાછી મોજે મોજ ને રોજે રોજ કરવાની છે. તો મળીએ છીએ આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.